નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભારત વિકાસ પરિષદ દ્વારા પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમાજના માર્ગદર્શક અને ભાવિ પેઢીના ઘડવૈયા એવા શિક્ષકોના સન્માનાર્થે ગુરુ વંદના કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત ગોતા શાખાની વિશિષ્ટ ટીમ દ્વારા વિસ્તારની 4 પ્રમુખ શાળાઓ ભાવિની વિદ્યાવિહાર, મુક્તા પુષ્પાંજલિ સ્કૂલ, ન્યૂ નવરંગ સ્કૂલ તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળાની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને પરિષદના સભ્યો દ્વારા શિક્ષકશ્રીઓનું શાસ્ત્રોક્ત વિધિથી ભાવપૂર્વક પૂજન, આદર, વંદન અને સન્માન કરી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન શાખાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કરના કુશળ માર્ગદર્શન હેઠળ તથા મંત્રી શ્રી કૌશિકભાઈ વજારિયા, ઉપપ્રમુખ શ્રી પ્રહલાદભાઈ ઠક્કર અને ખજાનચી શ્રી ડોક્ટર રાજેશભાઈ સન્નારિયાના નેતૃત્વમાં સંપન્ન થયું હતું। આ નિષ્ઠાપૂર્વકની સેવામાં સંસ્કાર સંયોજક શ્રી મયુરભાઈ ગૌર, સેવા સંયોજિકા શ્રીમતી મુનાબેન પંચાલ, મહિલા સંયોજિકા શ્રીમતી રેખાબેન ગોહિલ તેમજ ટીમ સભ્યો શ્રીમતી નિમિષાબેન પટેલ, શ્રીમતી શૈલાબેન વજારિયા, શ્રીમતી ગૌર, શ્રી બિપિનભાઈ સોની અને શ્રી કિશોરભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહી અને સક્રિય યોગદાન આપ્યું હતું। તો ભારત વિકાસ પરિષદ પોતાના પંચસૂત્રીય ધ્યેય સંપર્ક, સહયોગ, સમર્પણ, સેવા અને સંસ્કાર માટે સદૈવ કટિબદ્ધ રહી અને રાષ્ટ્ર નિર્માણના કાર્યો કરતી રહે છે। જય શ્રી કૃષ્ણ। CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે સ્વામિનારાયણ સંસ્થાન જિંદાલ ખાતે ભારત વિકાસ પરિષદનો આવો એક સરસ મજાનો પ્રોગ્રામ થયો અને એમાં ઘણી બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો। તો આજના યુગમાં આવી વિદ્યાર્થીઓને જે તમે આવા ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંસ્કારનું સિંચન કરી રહ્યા છો એના વિશે કંઈક અમારા દર્શકોને કહો। પહેલાં તો એ કહેવા માંગીશ કે ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે કાર્યક્રમમાં સહભાગીદારી નોંધાવી। તો અમારી શાળામાં દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો થતા જ હોય છે અને અમે દર વર્ષે ગુરુ પૂર્ણિમામાં આ પ્રકારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક આંતર સંબંધ બંધાય એટલા માટે આ પ્રકારનું પૂજનનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને આપણી સંસ્થા જે અહીંયા આવી છે અને આટલો સરસ સંસ્કાર સિંચનનો જે કાર્યક્રમ કર્યો છે ને, તો આજે એવું લાગ્યું કે જાણે સોનામાં સુગંધ હોય અને સંસ્કારોની આજના જમાનામાં ખરેખર માતા પિતા જ્યાં બાળકનો ઉછેર કરે છે પૂરતો સમય નથી આપી શકતા, ત્યારે આવી સંસ્થાઓ દ્વારા જે સંસ્કાર સિંચન કરવામાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે। વિદ્યાર્થીઓ અને જે આમનો વિદ્યાર્થીઓ માટેનો જે સૂત્ર છે કે ગુરુવંદન એ છાત્ર અભિનંદન, તો ગુરુની વંદના કરવાથી છાત્રમાં જે એક આત્મનિર્ભરતાનો ભાવ વિકસવો જોઈએ એ ખરેખર આવા કાર્યક્રમ દ્વારા વિકસતો હોય છે અને આજના વિદ્યાર્થીઓને એક ગુરુ તો આશ્રમ શાળાનો જમાનો ગયો, પછી આશ્રમનો જે સ્થાન છે એ શાળાએ લીધું અને ગુરુનું સ્થાન છે એ શિક્ષકે લીધું। તો આજના બાળકોને શિક્ષકનું જીવનમાં શું મહત્ત્વ છે એ સમજાવવાનું અને સાથે સાથે એને સંસ્કારિતા કેવી રીતે આપી શકાય। અને જુઓ કે બહુ મોટા મોટા અને અઘરા શબ્દો કે કાર્યક્રમો દ્વારા આપણે બાળકોને નથી સમજાવી શકતા। બાળક જે છે માતા પિતા અને પોતાના વડીલોના વર્તનનું અનુકરણ જ કરે છે, તો એમને બહુ સરળ શબ્દોમાં અને આપણા જે સારા વર્તન દ્વારા આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ કે વાસ્તવમાં ગુરુવંદના કોને કહેવાય, શિક્ષક વંદના કોને કહેવાય અને સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય એ આપ સૌ સભ્યો દ્વારા સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું। જય સ્વામિનારાયણ। આજે CB24ની ટીમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે ગુરુવંદનાનો એક સરસ મજાનો કાર્યક્રમ ભારત વિકાસ પરિષદે આપણી સંસ્થામાં કર્યો, તો એના વિશે અમારા દર્શકોને એ શબ્દ ગુરુ તરીકે અને મહાન ગુરુ તરીકે કંઈક કરો। ભારત વિકાસ પરિષદ એમણે જે જવાબદારી સ્વીકારી છે એ સૌથી પહેલાં તો માનવતાનું કામ છે અને માનવતાને જીવંત રાખવા માટે ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓ જે ગ્રંથો, વેદો, ઉપનિષદો આપી ગયા છે એમાં જ્ઞાન, વિજ્ઞાન સાથે જે માનવતાને જીવંત રાખવાના જે સંસ્કારો અને સાયન્સના જે સંશોધનો આપેલા છે, આવું વિશ્વમાં કોઈ ક્યારેય આપી શક્યું નથી, આપશે નહીં। અને એના વહન માટે વિદ્યા સંકુલો દ્વારા આપ જે ચલાવી રહ્યા છો એ પરિષદ દ્વારા આવા કાર્યો કાયમ માટે સારા થતા રહે
એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજે ગુરુ પૂર્ણિમા પર્વ વેદવ્યાસજીના સમયથી અંદાજે હજારો વર્ષોથી આ ઉજવાઈ રહ્યું છે અને એનું આટલું બધું મહત્વ છે તો એના વિશે પણ અમારા દર્શકોને કહી શકે છે. બહુ સ્પષ્ટ છે કે ઋષિમુનિઓએ જે સંશોધન કર્યું છે એ એક જ વાક્ય, એક જ ગ્રંથ, એમાં ત્રિઅર્થી છે. જ્ઞાન છે, વિજ્ઞાન છે અને વત્તા જીવન છે. આ ત્રણેયનું ઘડતર એમાં છે. એટલે એ પરંપરા જાળવી રાખવી એ સમગ્ર હિન્દુ સમાજની જવાબદારી છે. વિશ્વના લોકો ગમે તે માર્ગે ગયા હોય પણ માનવતાના સ્ટેજ ઉપર લાવવા માટે માત્ર ને માત્ર હિન્દુ સંસ્કૃતિ જ છે અને એનું આપ વહન કરો છો એનો અમને પણ ગર્વ છે. ખૂબ ખૂબ આભાર.